વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું આજે તમને મહારાષ્ટ્રન સ્ટાઇલ બટેટા વડાની રેસીપી આપવાની છું. તો અહીંયા આગળ મેં વઘાર માટે તેલ, બીજી બાજુ મેં તેલ તૈયાર કરી લીધું છે. બટેટામાં આ મીઠું અને હળદર નાખી અને આપણે જોઈતા પ્રમાણમાં મેં બાફી લીધા છે. હવે આમચૂર પાવડર છે, આ રાઈ છે, અડદની દાળ છે, આદું છે અને આ આદુ મરચાં છે અને આ કોથમરી છે. હવે હું આમાં 1 ચમચા જેટલું આમાં તેલ નાખી દઈશ. તો આ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે હું સૌ પ્રથમ આમાં રાઈ નાખી દઈશ અને આપણી રાઈ કકડવાની ચાલુ થઈ ગઈ છે. હવે હું આમાં અડદની દાળ નાખી દઈશ. અને પછી હવે હું આને સાવ ધીમા તાપે અડદની દાળને આમાં જ બ્રાઉનિશ થવા દઈશ કે આપણી ધીરે ધીરે બ્રાઉનિશ થવા માંડી છે અડદની દાળ. અને હું આ એક લીમડો નાખી દઈશ. લીમડાની પત્તી મેં નાખી દીધી છે, જેથી આપણને આખી જ પત્તી કાઢી નાખવી હોય વઘાર થઈ ગયા પછી તો આપણે કાઢી શકીએ છીએ. અને હવે હું આને બ્રાઉનિશ થવા દઈશ. તો આપણી અડદની દાળ થવા આવી છે અને એને થોડીક હજી હું બ્રાઉનિશ જેવી કરી લઈશ. અને હવે હું એમાં આ અદરક આદું નાખી દઉં છું. આદુ મરચાંની પેસ્ટ અને પ્લસ આટલું આદું નાખીએ છું. આમાં ક્યાંય પણ હું લસણ કાંદાનો કોઈ પણ વસ્તુમાં રેસીપીમાં ઉપયોગ કરતી જ નથી. તો આદુથી એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. અને પછી હવે એમાંથી હું આ કાઢી લઈશ. અને પછી હવે આમાં આદુ મરચાં હું નાખી દઈશ. આપણે જેટલા જોતા હોય એટલા આદુ મરચાં નાખી દેવાના. અને આ મેં કોથમરી હું બટેટામાં નાખી દઈશ અને એની ઉપર હું આ વઘાર મૂકી દઈશ. અને આમાં વઘાર મૂકી દીધો છે. હવે આમાં મેં આમચૂર પાવડર નાખી દઈશ અને આમાં મેં મીઠું નાખીને જ એને બાફેલું. હજી આ ગરમ છે થોડા, એટલે હું એને આનાથી મિક્સ કરી લઈશ. અને આમાં મેં મીઠું અને હળદર નાખીને જ બટેટામાં બાફેલું, જેનાથી આપણે એની સાથે જ બાફવામાં જ મીઠું અને હળદર નાખી દઈએ છીએ તો બટેટાનો સ્વાદ બહુ જ સરસ આવે છે. હવે હું ટેસ્ટ પ્રમાણે જરૂર પડશે તો મીઠું નાખીશ. હવે હું આને ઠરવા દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણા આ બટેટા વડા વળાઈને તૈયાર થઈ ગયા છે. હવે 12 થયા છે. હવે આપણે 12 ચમચી ચણાનો લોટ લઈશું. આ એક કિચન ટિપ્સ છે. તમે 12 ચમચી જેટલો, મીડિયમ ચમચી જેટલો ચણાનો લોટ લઈશો તો ચણાનો લોટ વધશે પણ નહીં ને ઘટશે પણ નહીં. તમે જોઈ શકો છો કે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે અને આપણે આ ખીરું પણ તૈયાર થઈ ગયું છે. મેં એને એમાં મીઠું અને જરાક ખાવાનો સોડા નાખી દીધો છે, બેકિંગ સોડા, અને 5 મિનિટ માટે આવી રીતે હલાવી લીધું છે. હવે આપણે આ ગરમ તેલમાં તળી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા વડા સરસ તૈયાર થઈ ગયા છે. હું આમાં હળદર નથી નાખતી. અમને લોકોને હળદરવાળો ઈ કલર ઓછો ગમે છે. અને એકદમ ફૂલીને સરસ તૈયાર થઈ ગયા છે. અને મેં બટેટા બાફવા મૂક્યા ત્યારે મેં તેલ ગરમ કરવા મૂકી દીધેલું. હું બધા જ વડાને આવી રીતે તળી લઈશ. બધા જ વડા તળાઈ ગયા છે. હું તમને દેખાડું. તમે જોઈ શકો છો કે આપણા બધા વડા તૈયાર થઈ ગયા છે. સેમ સ્વાદમાં બહુ જ સરસ લાગે છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અને નવી નવી રેસીપી જોવા માટે બધી જ આપણી પ્યોર વૈષ્ણવની, કાંદા લસણ વગરની જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો.